કાલે 25 સપ્ટેમ્બર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ ધરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી 3 દિવસ સુધી સમુદ્રની સામે બેસી રહ્યા, પરંતુ જડ સ્વભાવનો સમુદ્ર તે વિનયની ભાષા સમજતો નથી. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી ક્રોધિત થયા અને તેમ બોલ્યા કે ભય વગર પ્રીતિ થઈ શકે તેમ નથી. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણજીને તેમ કહ્યું કે હે લક્ષ્મણ, ધનુષ્ય બાણ લાવો અને હું એક અગ્નિબાણનું સંધાન કરીને આ સમુદ્રને સૂકવી દઈશ. મૂર્ખ મનુષ્યને વિનયની વાત કરવી, લોભી મનુષ્યને વૈરાગ્યની વાત કરવી અને કંજૂસ મનુષ્યને ઉદારતાનો ઉપદેશ આપવો, તેનું ફળ તેવું જ મળે છે જેવું ઉસરમાં બીજ વાવવાથી મળે છે. અર્થાત ઉસરમાં બીજ વાવવાથી જેવી રીતે કોઈ જ ફળ મળતું નથી, તેવી રીતે આ બધા જ ઉપદેશ વ્યર્થ જાય છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ ધનુષ્ય ચડાવ્યું અને તેના ઉપર એક ભયંકર અગ્નિબાણનું સંધાન કર્યું. જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ અગ્નિબાણનું સંધાન કર્યું ત્યારે સમુદ્રના હૃદયમાં અગ્નિની જ્વાળા ઉઠી અને સમુદ્રએ ત્યારબાદ જોયું કે તેની અંદર રહેલા કરોડો જે જીવ હતા, મગરો, સાપ અને માછલીઓના જે સમૂહ હતા, તે વ્યાકુળ થઈ ઉઠ્યા. અને ત્યારે તે અભિમાની સમુદ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સોનાની થાળીમાં અનેક રત્નો મૂકીને તે શ્રી રામચંદ્રજીની સમક્ષ આવ્યો. અને કાકભૂષુંડીજી કહે છે કે હે ગરુડજી, તમે કરોડો ઉપાય કરી લો તો પણ નીચ મનુષ્ય એ વિનયની ભાષા સમજતો નથી. તે દાટવાથી એટલે કે લડવાથી જ તે ઝૂકે છે, અર્થાત રસ્તા ઉપર આવે છે. અને ત્યારબાદ સમુદ્રએ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરી અને સમુદ્રએ તેમ કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, હું સ્વભાવથી જ જડ છું. પૃથ્વી, આકાશ, અગ્નિ, જલ અને વાયુ આ બધા સ્વભાવથી જડ હોય છે અને તમે ઈશ્વર છો. અને તમારી પ્રેરણાથી માયાએ સૃષ્ટિ માટે અમારી રચના કરેલી છે. અને હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે મારા ઉપર દંડ કર્યો તે યોગ્ય જ કર્યું છે, પરંતુ જે મર્યાદા છે, અર્થાત જે જીવનો સ્વભાવ છે, તે પણ તમારા દ્વારા જ બનાવેલો છે. અને હે પ્રભુ શ્રી રામચંદ્રજી, જો તમે મને સૂકવી દેશો તો તેમાં મારી બડાઈ અર્થાત મારી મર્યાદા નહીં રહે. અને તમે જેમ ઈચ્છો તેમ તુરંત હું તે આજ્ઞાનું પાલન કરીશ, કારણ કે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી, તેમ ના કરવું જોઈએ તેવું વેદો પણ કહે છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે જેમ કહો તેમ જ હું કરું. સમુદ્રની આ પ્રકારની વિનયપૂર્વકની ભાષા સાંભળીને પ્રભુ શ્રી રામચંદ્રજી હસ્યા અને તેમણે તેમ કહ્યું કે હે તાત, વાનરો અને રીંછની સેના સમુદ્રની પેલે પાર પહોંચી જાય તેવો કોઈ ઉપાય કરો. ત્યારબાદ સમુદ્રએ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમારી સેનામાં નલ અને નીલ નામના 2 વાનર ભાઈઓ છે, જેમને ઋષિનો આશીર્વાદ મળેલો છે. તેમના સ્પર્શ માત્રથી ભારે ભારે પહાડ તમારા પ્રતાપથી સમુદ્રમાં તરવા લાગશે. અને હું પણ સમુદ્ર ઉપર જ્યારે તમે સમુદ્રને બાંધશો ત્યારે હું પણ તેમાં મારા તરફથી થાય તેટલો બધો જ પ્રયત્ન કરીશ અને હું પૂરેપૂરો તેમાં મદદ કરીશ. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે તમારો ઉપાય સારો છે. ત્યારબાદ સમુદ્રએ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે આ અગ્નિબાણને મારા ઉત્તર તટ પર રહેતા દુષ્ટ મનુષ્યોનો જે સમૂહ છે ત્યાં તમે છોડી દો. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેમ કર્યું અને ત્યાં જે ઉત્તર તટ પર રહેતા દુષ્ટ મનુષ્યોનો સંહાર કર્યો. અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું બળ અને પૌરુષ જોઈને સમુદ્ર હર્ષિત થઈ ઉઠ્યો. અને ત્યારબાદ સમુદ્રએ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરી અને સમુદ્ર જતો રહ્યો. સમુદ્ર પોતાના ઘરે જતો રહ્યો. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ જે સેતુ બનાવવાનું જે કાર્ય હતું તે આરંભ કર્યું. અને શ્રી રામચંદ્રજીના ચરિત્ર એ તુલસીદાસે પોતાની બુદ્ધિ અનુસાર ગાયા છે. અને જે મનુષ્ય આ શ્રી રામચંદ્રજીના ગુણોને આદરપૂર્વક સાંભળે છે તે વિના પરિશ્રમે જ ભવસાગરને તરી જાય છે. અને આ પ્રકારે કલિયુગના સમસ્ત પાપોનો વિધ્વંસ કરનાર શ્રી રામચરિત માનસનું 5મું સોપાન અહીંયા સમાપ્ત થાય છે. સુંદરકાંડ અહીંયા સમાપ્ત થાય છે.